હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વી જર્ની. આજે હું તમારી જોડે ફરારી હાંડવાની રેસીપી શેર કરીશ, જે બહારથી એકદમ ક્રિસ્પી થાય છે, અંદરથી એકદમ સોફ્ટ થાય છે. તે તેની ગ્રીન ચટણી સાથે એકદમ ટેસ્ટ ડબલ ટ્રિપલ થઈ જાય છે. ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી છે, તો મારા વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચલો શરૂ કરી તેની રેસીપી. તેના માટે મેં 1.5 કપ મોરૈયો, અડધો કપ સાબુદાણા ધોઈને પલાળી દીધી તો 3 કલાક માટે મેં પલળી ગયા પછી તેનું પાણી નિતારી લેવાનું અને અડધો કપ ખાટું દહીં મિક્સર બાઉલમાં લઈ અડધો કપ ખાટા દહીં સાથે તેને ક્રશ કરી લેવાનું છે. બેટર આવું કરી લેવાનું, થીક બેટર રાખવાનું. તેમાં પાણી એડ નહીં કરતા, દહીંમાં જ તે ક્રશ થઈ જશે. પછી તેમાં મેં દૂધી, ગાજર, આદુનો આટલો ટુકડો લઈ લીધો હતો ને બટેકું બધું ધોઈ સાફ કરી લેવાનું અને તેને ગ્રેટ કરી લેવાનું. બટેકું એડ કરવું ઓપ્શનલ છે, પણ સારો લાગે છે હાંડવો. એટલે દૂધી, ગાજર અને બટેકું આ રીતે ગ્રેટ કરી લીધું હતું અને બેટરમાં એડ કરી દેવાનું છે બધું. બેટરમાં એડ કર્યા પછી આદુ મરચાં, 1 ચમચી મીઠું, મરચું સેજ તીખું લેવાનું, 1 ચમચી મીઠું, કોથમીરનું પ્રમાણ બી સેજ વધારે રાખજો, સરસ લાગે છે હાંડવો. અને મરીનો ભૂકો બધું મિક્સ કરી અને હલાવી લેવાનું. બેટર પહેલાં જ જાડું લાગશે, પણ દૂધીનું પાણી થશે ને એટલે પતલું થઈ જશે બેટર. અને આમાં સેજ વઘાર મેં આની અંદર જ એડ કરી દીધું. 2 ચમચી તેલમાં તેલ ગરમ થયું એટલે જીરું એડ કરી દીધું ને લીમડો એડ કરી દીધો ને વઘાર કરી લીધો. આ વઘારને મેં બેટરમાં એડ કરી દીધું હતું. તમે ચાહો તો બુલવા પાડવાના સમયે વઘાર કરી શકો છો, પણ હું આમાં જ વઘાર એડ કરી દઉં છું. હું આમાં ખાંડ એડ કરવાનું ભૂલી ગઈ હતી, એટલે 2 ચમચી મેં ખાંડ બી એડ કરી હતી. હાંડવાનો ટેસ્ટ સારો લાગે છે થોડી ખાંડ એડ કરશો ને તો. મીઠું ને બધું ટેસ્ટ કરી જોવાનું. હવે એક નોનસ્ટિક પેન મેં લીધું હતું, તેમાં થોડુંક તેલ અને વ્હાઈટ તલ મેં એડ કરી દીધા હતા. અને થોડુંક બેટર લઈ તેમાં ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા યુઝ કરી શકો છો, પણ હું ઈનોમાં કરું છું. ઈનો એડ કરી મિક્સ કરી લેવાનું, હલાવીને આ બાજુ તેલ અને તેલ ગરમ થાય ને તલ તતડી જાય ને એટલે એ બેટર પાથરી દેવાનું, ઉપરથી બી તલ સ્પ્રિંકલ કરી દેવાના અને ઢાંકીને આ રીતે તેને શેકવા દેવાનું. તે શેકાઈ જાય ને એટલે પલટી દેવાનો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી થવા દે. મીડિયમ ગેસ પર તેને ચડવા દેવાનો. આ હાંડવો ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે. બહારથી એકદમ ક્રિસ્પી થાય છે, અંદરથી એકદમ સોફ્ટ થાય છે. તે તેની ગ્રીન ચટણી સાથે બહુ જ ફાઇન લાગે છે. તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. સાદા હાંડવા કરતાં હાંડવો બહુ જ સરસ લાગે છે. તો આ ગ્રીન ચટણી જે મેં રેસીપી શેર કરી હતી ને તે જ છે, એકદમ ગ્રીન રહી છે. તો મારો વિડીયો કેવો લાગ્યો? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.